જય માતાજી. પાછલા વિડીયોમાં આપણે જોયું કે નવરાત્રિ દરમિયાન થતા ધાર્મિક કાર્યો જેવા કે ઉપવાસ, પ્રાર્થના, ધ્યાન આ બધું કરવાથી આપણને કેવા કેવા શારીરિક લાભ થાય છે. તો ચલો આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ બધા ધાર્મિક કાર્યો કરવાથી કયા કયા માનસિક લાભ થાય છે. તો એમાં સૌ પ્રથમ છે તાણમાં ઘટાડો એટલે કે સ્ટ્રેસ રિડક્શન. નવરાત્રિ દરમિયાન ઉપવાસ અને ધ્યાન કરવાથી તણાવ ઘટે છે અને મન વધુ સ્વચ્છ તથા એકાગ્ર બને છે. ઉપરાંત ગરબા એ પણ તો એક એક્સરસાઇઝ છે, એ પણ આપણા મનને પ્રફુલ્લિત રાખે છે. બીજું છે એકાગ્રતામાં વધારો, ઇન્ક્રીઝડ ફોકસ. ઉપવાસથી મન પર નિયંત્રણ વધે છે, બરાબર ને? જો ભૂખ ઉપર નવી નવી વાનગીઓ ખાવા ઉપર કંટ્રોલ કરી શકીએ તો એનાથી મોટો નિયંત્રણ તો કંઈ છે જ નહીં. તો ઉપવાસથી મન પર નિયંત્રણ વધે છે, જેના કારણે એકાગ્રતા અને ધ્યાન શક્તિ સુધરે છે. પરિણામે કાર્યક્ષમતા પણ વધે છે. ત્રીજું છે ભાવનાત્મક સંતુલન એટલે કે ઇમોશનલ બેલેન્સ. આ પર્વ માનસિક ચિંતન અને આત્મજાગૃતિ પ્રોત્સાહિત કરે છે, જેના કારણે ભાવનાઓમાં સ્થિરતા અને સંતુલન આવે છે. ચોથું છે આધ્યાત્મિક જોડાણ એટલે કે સ્પિરિચ્યુઅલ કનેક્શન. નવરાત્રિ એ આત્મચિંતન અને પોતાના અંતરાત્મા સાથે જોડાવાનો સમય છે, જે આધ્યાત્મિક સુખ અને શાંતિ વધારે છે. જેમ કે આપણે નવચંડી જેવા પાઠ કરીએ છીએ, આરતી, પૂજા આ બધું રેગ્યુલર સવારને સાંજ કરીએ છીએ, તો એનાથી આપણું આધ્યાત્મિક જોડાણ પણ થાય છે. આજ માટે આટલું જ. હવેના નેક્સ્ટ વિડીયોમાં હું લઈને આવીશ કે નવરાત્રિ કરવાથી કયા કયા આપણને આધ્યાત્મિક ફાયદાઓ થાય છે. તો આમ જ મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી જય માતાજી.